જો ભગવાને રૂપની વેચણી ચાલુ કરી ને ભોળાનાથે તો એની બાજુથી જ કરે ને, કૈલાસથી એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్યો રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા કાં ભૂપત, ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ, સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યાર કરશે બધું આવે જાવ એ નહીં. તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવી, આગળ ને પૂછ્યું નામ તો ઓલા કે પ્રદ્યુમન ના, ધીરજમન ના. અમારા નામ પૂછ્યા, હું હાર્મોનિયમ માં, એલ્યુમિનિયમ ના. કે દાવા જો ગુજરાતી બોલી જોઈ કે દાવા જો. એ રૂપ દેતા દેતા ન્યા પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી, ભગવાનનું ખૂબ. તમે દીકરી દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિભુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર, તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા, ભગવાનને ઠપકો દીધો. અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. ભગવાન કે તકલીફ પડી, ભૂલ થઈ છે, પણ બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કરી. તો જોજો વધારે વધારે આઈપીએસ કે આઈએસ ઓફિસરો દક્ષિણના હશે. એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા. એ ખટારો ખાલી, કાં ભૂરણા પકડતા હોય, કાં તાળા કુશી રિપેર કરવા છે બાબા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ. આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામણ. હા, ક્યારેક ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમને આગળ. જો તમે ગોટો વળી જાઓ બધા. આ બાજુ તું આવ્યો ઘડીક ભાઈ સાહેબ, મને એની પાસે લઈ જાજો પૂરું કરીને, મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું, એ મારે જોવું છે, મને મળતી રહેવાતું નથી. હવે 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ તું જાતો ને, તું પાસે કઈક ના ખોટી થઈ જાય. પણ જો ગેરસમજ ની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન સેન ને મજા આવશે. ગેરસમજ કેવી થાય કહો. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી તમારી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો. હાઉ હા લે ખાતું આવી ગયું. ગેરસમજ થયો. આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી. એ ગટર પડખે ઉભો રહ્યો ને 2 ખિસ્સામાં કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા. 2 કોથળી ઢોળ નાખી. ફરજથી ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી. જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું? આગળ. ઓલાને છું હારી ગેરસમજ થઈ. આ તો આપણી વાહે નહોતા આવતા, અને તો બાપુના ઘરે જવું હતું, અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. હા, પછી તો શું થાય ગેરસમજ. પણ ન્યા બાપુ એક ભૂણનું ફાટી ગયેલું ઉંમર લાયક ભૂણનું, 17 વર્ષની ઉંમર, ફાટીને ધોવાડે ગયેલું.
વેતકને આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી અને ઈ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ 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 એનું તો મોઢાનો ફૂટવાલ અઢીની મોટર કામ કરતો એવું કામ કરે. હવે ઈ ગટરમાં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડેલી ઈ માલ તો એને કોઈ દી જોયો ન હોય અને સાહેબ એક હબડકો લીધો નવો માલ દેખાણો ક્યાં વાત હે. એક બીજો હબડકો ફેર્યો તા તો આંખોના ડોળા મેળ્યા તરવા અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર ભૂલણી ક્યાં છે ભૂલણી સ્વામીનાથ ક્યાં ગયા ડાકાના દીકરા કુજરા ક્યાં ગયા પેટીયુંથી આપણા બસા ખાતા આવે છે આજ એકનો વહનો રહેવા દો. ભૂલણીને ચૂક આ સ્વામીનાથને કાંઈક કહુંબો પીવાઈ ગયો લાગે. ભૂલણી ક્યાં છે બધાય અને ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે અને બે ડાઘા આવ્યા અવડાવડાવ પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી હો ભૂલણા. અરે આપણો ભગવાન છે વરા સ્વરૂપ છે આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો પણ એવો તાનમાં હતો જ્યાં ઓલા ડાખા આવ્યા ને ડાખા આવ્યા હતા તો એક ડાખાને તમને કોઈ પૂંછડી પાસેલી દાંતરડી લીધી હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી અને પછી ઓલો ડાખો ઉભો રે ખહુરિયા તો આખેલી વ્યા ગયા નો જવાય આજ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોકમાં બેહણ્યું મારે હો ભૂણો ભૂણી તા તો ઓલી કે સાબાશ પતિદેવ સાબાશ આવા મર્દના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ 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 ઉલ્લી ઉલ્લી ભૂણો કૂદે એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. ભૂણી હા સ્વામીનાથ આકડી હેરી ક્યાં છે ખાલી પાઘડી ભાળ્યો એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા અને ઝાડા આડો હતા ભૂણો જોવ્યો તા તો ઓલો હાથમાં સાયકલ તાળા લેવા છે ખુશી લેવી બોલો ગેરસમજ થઈ પકડવા વાળા નહોતા પછી ખબર પડી બોલો આ ગેરસમજ છે ને હેરાન કરી દે માણસને. જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે. આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી બાકી આની ઉપર આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ એને આની ઉપર આખી કવિતા લખેલી છે. બહુ સરસ કવિતા છે. કોકદી ગોવિંદભાઈને માણજો યાર એની પોતાની કવિતાઓ ખૂબ સરસ અને પોતાની કેણી પણ એવી છે કંઠ ને કેણી બેય છે એની પાસે. હા કલમે છે કેણી છે અને કંઠ પણ છે એટલે એને આની કવિતાઓ છે એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં. મારો કહેવાનો સૂર છે વટ કાઢીએ વિવેક લાવીએ યુવાનો પોતાની જે તાકાત જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં. વાતને આ મૂકી થઈ એ મારી હામો તતે સડ્યો. હા 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 એને લડી લેવું છે મારે લડી લેવું છે. હા 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 હું કામ એને ખબર છે કલાક છે હવે કલાક છે હવે કે એટલે આપણે તો કેટલા વાગે પાછું કહેજો આપણે કેટલા વાગે ટાટર પાડવું. હા મૂળ વાત ઉપર આપણું મારે જે કહેવું છે કે યુવાનો પોતાના જીવન ઉપર મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે. આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દોસ્ત તમારા એક લોહીનું ટીપું છે ને એ તિરંગાને રૂડો કરી દેખાડશે. પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં સાહેબ આ જનેતાના ધાવણની જે તાકાત જોવો તો પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. ઓઢીએ
ઈ પેલા એક ચોખવટ કરી દઉં. આમ બેઠા જ રહેજો, 5 મિનિટ બેસી જાઓ બધા, 5 મિનિટ બેસો મારા બાપ. આ બેઠા જ છો બધા, જનરલ બેઠા છો બધા, પણ એક મારે વાત કરવી છે. આ વાત સોમનાથ ન કરું ને તો મને એમ લાગે કે મારો ફેરો ખાલી ગયો છે. મારે જે વાત કરવી છે ને એક 5 જ મિનિટની વાત છે. અહીંયા ન કરીએ તો એ વાત કરવી ક્યાં? પણ પેટમાં મોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણ. બાલુડાના મુખ છે ઉડી એની ઊંઘ છે. જનેતાના ધાવણની કેવી તાકાત હોય છે સાહેબ. આપણું ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. અવિચળ જળધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી. નદીની ભેખમાં બેઠો જ ભોળિયો નાથ મહાદેવ સાહેબ. ન્યાય એક નાનું એવું નેહડું, નાનું એવું ઝૂંપડું, વૈશાખનો તાપ તપે છે. ભગવાન સૂર્યનારાયણ મધ આકાશે આવેલા છે. એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે, બપોરનું ટાણું છે, અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે કોઈ રોટલા કરે છે. એક બાજુ સૂર્યનો તાપ છે, એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે. પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે, રોટલા કરતી જાય છે. એક રોટલો તાવડીમાં છે અને વાતમાં ધ્યાન દેજો બાપ, બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે. અને એવે ટાણે એનો પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે. પણ એક હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાત ઉપર. હથિયારોના પ્રકાર હોય છે. જમિયાનો ઘા કરી શકો, બરસીનો ઘા કરી શકો, ભાલાનો ઘા કરી શકો, તલવારનો ઝાટકો મારી શકો, પણ કટાર એક હથિયાર એવું છે. કટાર બીજાને ઘા કરવાનો હથિયાર નથી, પોતાના પેટમાં નાખવાનો હથિયાર છે. પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયું કે દીકરો પેટમાં નાખશે. એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગઈ. 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચોલિયું જેમ ખીજાણું હોય ને, છંછેડાણું હોય ને, એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ. ધોબો ધોબો એમ કહેવાય, અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગયેલી. એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો. માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો. દીકરા, માં સાંભળી લે, મારથી મેણા સહન નથી થતા. જોજો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે પછી એને વયની વાટું ન હોય, આવા કેહર બચાને કાકડા. 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં મારથી સહન નથી થતું. અત્યારે મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી. તો આજ મને મારા બાપનું નામ દે, નહીતર કટાર ખાઈને મરી જાવ. મને ખબર છે માં. દીકરો માને એમ કે મારો બાપ કોણ, આનાથી મોટી ગાળ ન હોઈ શકે. મને ખબર છે માં, પણ હું ક્યાં જાઉં? મેણાનો માર્યો તારી પાસે આવ્યો છું માં. તારા ઉછેરમાં કોઈ ફેર નથી, પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર, મારો બાપ કોણ છે મને કે. એવે ટાણે લોટનો પીંડો કાથરણમાં નાખીને હાથ ધોયો. દીકરાને ફડાક કરતી ઠપાટ મારી અને હાથ માલી કટારનો ઘા થઈ ગયો. અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે માં હાલ તને દેખાડું, તારો બાપ જોવે ને તારે. મારી આંખ મારી આહુડાની ધારા છે.
તારો બાપ જોવે ને તારે હાલ તારો બાપ દેખાડું તમે સાહેબ ન્યાલી ડગલા માંડ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે પોગી છે બાઈ આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે નગારા ઉપર ઘા પડે છે શંખના નાદ થાય છે અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાસિની ત્યાન સન્મા સંતમયાગિરી સંતાભિષાક સિંહ એની આરતી હાલી રહી છે ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને તારો મારો બાપ કોણ મારો બાપ તો સાંભળે દીકરા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે અત્યારે આની સિવાય મારો ને તારો કોઈ બાપ નથી અને તેથી દીકરે કીધું માં માફ કરજે વાતને વિખીશ નહીં મને ખરા અર્થમાં જવાબ દે આ ધજા જે ફડાકા મારે ઈ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે ઈ કેવલ મારા એકનો બાપ નથી આખી દુનિયાનો બાપ છે પણ હું મારા બાપનું પૂછું છું મારો બાપ કોણ છે કે દીકરા ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે કે હા સાંભળી લે દીકરા ઈ સોમયાનાથ ને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે હાલે ને પાળીએ દેખાડું તને આ તો બાપ ને સિલે દીકરો નો વયો જાય મારા ગઠપણની તું લાકડી છો બેટા એટલે મેં તારથી સાનું રાખ્યું છું હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે માથું ટેકાયું આ તારો બાપ છે હા હોમ હવન કે જગન જાપમાં વાઠામાં નથી વીટળાવું કવિ દાદને મારા પ્રણામ હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિ દાદ પદ્મશ્રીઓ એને કલમ લખી છે ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવો રે ઠાકોરજી નથી ભળવૈયા મારે ઠાકોરજી નથી જનેતાના દીકરાની માના અને હમીરજીની અર્ધાંગનાના એક ક્ષત્રિયાણીના એટલા આહુડા ખાંભી માથે પડ્યા છે આ પાળિયામાંથી આ હિરણના નીરની જરૂર નહોતી પડી સરસ્વતીના નીરની જરૂર નહોતી પડી સાગરના નીરની જરૂર નહોતી પડી એ નમતી રાતે સાહેબી બાઈના આહુડાથી અભિષેક પાળિયાને થઈ ગયો હતો અને કવિ દાદ બાપુને લખવું પડ્યું ગોમતી કે ઓલા જીના ઓલા નિર્ગંગામાં નથી નાવું ગોમતી કે ઓલા યમુનાજી કે ઓલા નિર્ગંગામાં નથી નાવું ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી
પારખ થાઉં. ભગવાન તો જો મહાદેવ હોય અને જ્યારે હાથમાં પિનાક લઈને ઉભો હોય ત્રિશુલ લઈ અને ત્રીજું નેત્ર ઉગડી જાય, બ્રહ્માંડનો કોળિયો કરી જાય. સામે તમે બ્રહ્માજી લ્યો, વિષ્ણુ લ્યો, છત્રભુજે પ્રગટ્યો હોય. આપણે ભવાની ભગવતી જો 20 ભુજાળી થાય, એક હાથમાં ખડગ ને એક હાથમાં ખપર. આપણો દેશે માય કાંગલાને પસંદ જ નથી કર્યા સાહેબ. આપણે દેવે જેવો તેવો પસંદ નથી કર્યો. આપણે બધું તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ફીટ કરીને ખીલા ધરબી દે. રામ રામ કરો. સાવ સુવાળો નથી જોયા ભારત કાયર દે. સાવ સુવાળો નથી જોયા ભારત કાયર દેવ રે. ભારત કાયર ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ. ઢીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઢીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને ઈ પાઠ ભણી ભણીને જે જડે તાવે ઉદરમાં બાળક હોય, મારી કરરબ્ધ પ્રાર્થના છે મારી માતાઓને, ઉદરમાં સંતાન હોય ને, તમારા દીકરાના વહુ હોય કે તમારા દીકરી હોય, હવે મોબાઈલમાં સુવિધા થઈ જાય સાહેબ. ગર્ભ સંસ્કારના પાઠ એમાં આવે છે. એ દીકરીને 9 મહિના પૂરતું પ્લીઝ કોઈ જગ્યાએ આડું ઓળું સાંભળવા, કોઈ સિરિયલ પગે લાગે ને તો દીકરીઓ નહીં તે. તમારે તમારા સંતાનને તમારો રાખવો હોય તો રોજ મોબાઈલમાં બેઠા બેઠા સાંભળજો. તમારા ઘરે ભાગવત વાંચજો, ગીતા વાંચજો. એને 9 મહિના કામ હોપી ગયો સાહેબ. અને યુવાનોને એટલું કહું, બધાને, આપણા યુવાન હું બધાને, આ કોઈ સલાહ દેવા ન થાય હો ભાઈ. આજે હું કરું છું એ કહું છું, મને ફાયદો છે. અને હાંજના 7 વાગી જાય, ગમે એ કામે જતા હો, હાંજના 7 વાગી જાય, તો નજર ફેરવી લેવાની. આજુબાજુમાં ગામ આવતું હોય તો એ ગામના મંદિરે આરતી ટાણે તમારી ગાડી ત્યાં વહી જવી જોઈએ. ભલામણા ભલે ગમે એ ગામ હોય, પગે લાગીને કહો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, હિન્દુસ્તા હમારા. આ વાતો રાખવી હોય તો. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, પણ ધર્મવાદ તો હોય ને, જેમાં હોય એ વાત તો કરવી પડે ને આપણે. હમ સબ હિન્દુ એક હે લાડવા ખાવામાં, એમ નો હાલે સાહેબ. એકલા ગુંદીને ગાંઠિયા ઉલાળવા એમ નો હાલે. પગે લાગીને કહું, તમારા દીકરા તરીકે તમારી પાસે હું માયો આયર ખોળો પાથરીને ભીખ માગે છે. 15 મિનિટની તમારી પાસે 15 મિનિટની ભીખ માગું છું, પર ડે ની 15 મિનિટ. 7 વાગે કા તમારી ગાડીને સાઈડમાં રાખી દેજો, રોડ ઉપર જતા હો 15 મિનિટ ઊભા રહી જાજો. તમે જેને માનતા હોવ એની 15 મિનિટ માળા કરી લેજો, એના નામ લઈ લેજો. અને એકવાર એવું ચિત્ર ભારતમાં બનવું જોવે કે 7 થી 7:30 ભારતના રસ્તા બંધ હોય છે, વાહન હડકે ઠાડ ઊભા રહી ગયેલા હોય છે. સલામત હે. હું ધન્યવાદ આપું મારા મુસ્લિમ ભાઈઓને
એના નમાજના ટાઈમે ગમે એવડો વેપાર હોય બંધ કરીને મસ્જિદ ભેગો થઈ જાય છે. હા, એને ધન્યવાદ આપો સાહેબ. શું કામ? એ 18% છે પણ 100% છે. તમે જેટલા ટકા છો એમાં ટકાવારી કાઢો. કોને ગીતાનો શ્લોક આવડે છે? કોને રામાયણની સોપાઈ આવડે છે? કેટલા એવા? ક્યાં આધારે તમે કહો કે હું આ છું? મને વાર્તા ના આવડતે તો કઈ રીતે કહી શકું હું કલાકાર છું? મને ગીત ના આવડતે તો હું કઈ રીતે કહી શકું કે હું કલા છું? એમાં બધું આવી જાય છે વાલા. આ માયો આયર તમને પગે લાગે ને કે 7 વાગ્યાથી 7:30, 7:15, 15 મિનિટ કમસે કમ જ્યાં જાતા હોય ત્યાં હોટલે ગલોંદા મારવા માવા છોડવામાં 20 મિનિટ કલાકો કાઢી નાખો છો અને ક્યાંય મારથી હદરવાના નથી. રામ ને કૃષ્ણ તેથી હોહરવા પડ્યા તેથી આપણે ન સુધર્યા. ઠેઠ ગોકુળ મથુરાથી નીકળ્યો ને આયા સુધી વહી આવ્યો. આયા સુધી એને જો આપણે ભાલા ધરબી દીધા હોય અને રામ અયોધ્યાથી નીકળીને ઠેઠ લંકા સુધી એને આડું નાખ્યું. આમ ચોકડી પાડી બે 14 વર્ષ રેખડ્યા વનમાં રામ. પણ આ મારી ટેલ છે. આ સોમનાથના સાનિધ્યમાં બેઠો બેઠો આ માયો આયર આ માયલો તમને પગે લાગે કે 15 મિનિટ આપજો આ રીતે અને પછી જોજો તમને તમારા જીવન જીવવાની કેવી લહેર આવે એવી. મેં આ કર્યું છે. ખાવા ધાન નહોતું રહ્યું સાહેબ. એક સમય તળાજા મવા ગાડી હાંકનારો 300 રૂપિયાનો ડ્રાઈવર લક્ઝરી બસ લઈને ઠેઠ સુરત જાવ ટીપ મારવા. એક રાત જવાનું પાછું દિવસે ત્યાં હોવાનું. સુરતના પોપડામાં બસ પડી હોય એની હેઠે ગુણીઓ ગોદડા પાથરીને હોવાનું. જાગીએ ત્યાં 2-3 ગલુડા ભેગા હોતા હોય. એના ઈતળા આપણને સોટ્યા હોય. એ સુગંધ હજી મને વાત કરું ત્યાં યાદ આવી જાય છે કે કૂતરાને ક્યાં કૂતરાને કેવી કેવી વાસ હોય. પણ જેદુની માળા લીધી ગુરુજીના નામની. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગાઈએ સંગાઈએ બધા તાળી પાડી દેખવા. હાલો, તાળી પાડવામાં કાંઈ પાપ ન લાગે. બધાય મારા હાથમાં તાળી પાડે. એ મારા હા આ વાત કરીને એના માનું પ્રભાત હાથ ઊંચા કરીને એકવાર બધા જા ઉભા ને આથી બેઠા એમના જય હો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ભરાય નહીં હો માળા છે ડોકમાં. એનો અર્થ ભરલે પીડાય નહીં હો માળા છે ડોકમાં. પીડાય નહીં હો. વાત એ કરું સાહેબ, એ જૈન આવતો 1 રાત જવાની 1 રાત આવવાની 2 રાત એના 150 રૂપિયા મળતા હતા. આ નરું સત્ય છે. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. આનંદ કહે સત્ય ને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. આનંદ કહે સત્ય ને ચુકાય એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. નહીં હો માળા છે ડોકમાં. આવા બાવલિયાના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. સોમનાથ નામની હો માળા છે ડોકમાં. નામની હો
માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ અને કાલે તારી વીર પથારી પાથરશે વિષ ભુજાણી